અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન। રિયલ એસ્ટેટ ક્ષેત્રના પ્રકલ્પો નિહાળ્યા, બાંધકામ ક્ષેત્રના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આયોજિત ભવ્ય પ્રોપર્ટી શો સ્થાવર મિલકત પ્રદર્શનનું રિબન કાપી વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું। અમદાવાદના સાયન્સ સિટી અથવા રિવરફ્રન્ટ જેવા પ્રમુખ સ્થળે આયોજિત આ પ્રદર્શનમાં શહેરના નામાંકિત બાંધકામ વ્યવસાયીઓએ ભાગ લીધો છે। મુખ્યમંત્રી આ તકે વિવિધ પ્રદર્શિત પ્રકલ્પોની મુલાકાત લીધી હતી અને રાજ્યના આર્થિક વિકાસમાં બાંધકામ ક્ષેત્રના મહત્વના યોગદાનને બિરદાવ્યું હતું। આ પ્રદર્શન આગામી 3 દિવસ સુધી સામાન્ય જનતા માટે ખુલ્લું રહેશે, જ્યાં લોકો પોતાના સપનાના ઘર માટે વિવિધ વિકલ્પો એક જ સ્થળે નિહાળી શકશે। આ કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન સૌને આવાસના સંકલ્પને સાકાર કરવામાં ખાનગી વિકાસકર્તાનો સહયોગ અનિવાર્ય છે। તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર આયોજિત શહેરી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આ પ્રદર્શન દ્વારા ગ્રાહકોને પારદર્શક રીતે મિલકતોની પસંદગી કરવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે। આ પ્રદર્શનમાં પર્યાવરણને અનુકૂળ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ રહેણાંક તેમજ વાણિજ્યક એકમો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે થયેલા નવા રોકાણ અને રોજગારીની તકો અંગે ચર્ચા કરતા મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવા આયોજનોથી બજારમાં નવી ઉર્જાનો સંચાર થશે। તેમણે બાંધકામ વ્યવસાયીઓને સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત આવાસ પૂરા પાડવા અને નગર આયોજનોના નિયમોનું ચુસ્ત પાલન કરવા અનુરોધ કર્યો હતો। આ પ્રોપર્ટી શો દ્વારા ઘર ખરીદનારાઓને બેંક ધિરાણની સુવિધાઓ અને સરકારી આવાસ યોજનાઓ વિશેની માહિતી પણ પૂરી પાડવામાં આવી રહી છે। કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા મુખ્યમંત્રીનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું।